કલાક મિત્રો. હું હેલી, પરિલાવી વિકાસની હેલી. અને આજે હું આવી ગઈ છું પ્રભાસ પાટણ તરીકે ઓળખાતા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં. દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીની સોમનાથને શ્રેષ્ઠ ટુરિઝમ પ્લેસ બનાવવાની નેમ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના ખભે લીધી છે. ત્યારે સોમનાથ દાદાના ભક્તોને મળી છે અનેક વિકાસ કાર્યોની ભેટ. વીર હમીરજી સર્કલથી મંદિર પરિસર સુધીનો માર્ગ ક્લિયર થવાથી હવે છેક દૂરથી મંદિરના દર્શન થઈ શકે છે. અને આધુનિક ફાસ્ટેગ પાર્કિંગ સુવિધાથી ટુરિસ્ટ ફેસિલિટીમાં પણ વધારો થયો છે. તમને ખબર છે, શિવજીના અભિષેકથી નીકળતી પવિત્ર સોમગંગા હવે ઘરે પણ લઈ જઈ શકાય છે. સોમનાથ મહાદેવના વસ્ત્રો અને ધ્વજા ટ્રસ્ટની વેબસાઇટ પરથી ભક્તોને ઘર બેઠા ઓનલાઈન મળી જાય છે. અને એટલું જ નહીં, આ વસ્ત્ર પ્રસાદ તમે કોઈને પણ ગિફ્ટમાં મોકલાવી શકો છો. સનાતન સંસ્કૃતિની આધારશિલા સમાન માં સરસ્વતી, હિરણ અને કપિલા નદીના ત્રિવેણી સંગમ ઘાટનું પણ વિશેષ મહત્વ છે. અને સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતો આ લાઇટ એન્ડ સાઉન્ડ શો તો મિસ ના જ કરતા. પ્રભાસ પાટણને હરિહર ધામ પણ કહેવામાં આવે છે. ખબર છે કેમ? કેમ કે અહીં હરિ એટલે કે શ્રી કૃષ્ણનું સ્વધામ ગમન સ્થાન પણ છે અને હર હર મહાદેવનો નાદ પણ છે. આ સોમનાથ છે. તો હું હેલી, ફરી લાવીશ વિકાસની હેલી. જય સોમનાથ, જય જય ગરવી ગુજરાત.